હાથની અંદરથી લીધું, માં દેવકી રમાડતા હતા, જૂટવી લીધું, સામે દિવાલ હતી, એ દિવાલની ઉપર ફેંક્યા અને નવજાત શિશુના પ્રાણ. વસુદેવજી મૂકી આવશે ત્યાં, તને અહીંયા લાવશે, તું કંસને સમાચાર આપજે અને પછી તારું કાર્ય પૂરું, પછી હું એકલો બધું સંભાળવા તૈયાર છું. મહારાજ, તમે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી, મેં બરોબર સાંભળી. મહારાજ, અત્યાર સુધી તમે કથા જે કરતા હતા એ કથામાં કોઈ કથા નાની હતી, મોટી હતી, છતાં નાને તરફે કીધા. વિશાળ હતી તરત સંક્ષેપ કરીને મને કીધી. મેં કાંઈ તમને નથી કીધું. હવે તો મારા ઈષ્ટની કથા આવે છે. મને જેને મારા માતાના ગર્ભમાં દર્શન આપ્યા એ પરમાત્મા પરબ્રહ્મની કથા આવે છે. મહારાજ, હવે કથાનો વિસ્તાર, હવે કથાને વિસ્તારથી કહો, હવે કથાને સંક્ષેપમાં ન કરો. હવે તો મારા ઈષ્ટની કથા આવે છે. સુખદેવજી મહારાજને યાદ આવ્યું. પરીક્ષિતને કીધું છે, પરીક્ષિત, આજે ચોથા દિવસની સંધ્યા છે, 4 દિવસ થઈ ગયા, સાંજ થઈ ગઈ છે, 4 દિવસથી તે પાણી પણ નથી પીધું. તારે કદાચ પાણી પીવું હોય, ફલાહાર કરવું હોય તો હું કથા વિરામ આપું અને તું ફલાહાર કરી લે, કથા કરી લે. પરીક્ષિત મહારાજ જવાબ આપે છે કે મહારાજ, આપણી જેવા તૃષ્ણા રહિત યોગી મને આ કથા રસપાન કરાવતા હોય, કથા રૂપી રસ પીવરાવતા હોય, અને જો મને તરસ લાગે તો મહારાજ આપની સામે કોઈ શંકા કરે. મહારાજ, કથા રસ આટલો દિવ્ય છે, એ પીધા પછી મને પાણી પીવાની પણ ઈચ્છા નથી. મહારાજ, મને પાણી નથી પીવું. આપ કથામાં વિક્ષેપ ન કરો, કથાને અવિચલ ચાલુ રાખો. પરીક્ષિતની ધર્મ ભાવના જોઈ અને સુખદેવજી મહારાજ બોલ્યા છે, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. પરીક્ષિત, હે ભૃગુનંદન, હે પાંડવ નંદન, સાધુ સાધુ સાધુ, ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે તારી કૃષ્ણ ભક્તિને કે તને 4 દિવસ થયા છતાં પણ પાણી પીવાની ઈચ્છા નથી થઈ. આવા જીવને લેવા માટે પરમાત્મા આવે. આપણે દર અડધા કલાકે 2 બાટલ પાણીના પી જાય, પછી કે ભગવાન નથી આવતા, આવે ક્યાંથી? તો ક્યારનો તૈયાર ઉભો છે, પણ તમે પાણી પીવા જાઓ ત્યાં વયો જાય પાછો. રાજન, આ પૃથ્વી ઉપર અઘાસુર, બકાસુર આદિ રાજાઓનો ત્રાસ વધ્યો. કંસ રાજા, મથુરાનો રાજા ઉગ્રસેન મહારાજ છે, એનો પુત્ર છે કંસ. અને કંસે મથુરાની અંદર ખૂબ અત્યાચાર ગુજાર્યો. ઉગ્રસેન મહારાજે કંસને સમજાવ્યો. કંસ સમજ્યો નહીં. પોતાના સિપાહીઓ અને પોતાના વૃંદને લઈ ઉગ્રસેન મહારાજને પણ બંદી બનાવ્યા. બંદી બનાવી કારાવાસમાં નાખ્યા અને મથુરાનો રાજા કંસ બન્યો છે. શાસન ચલાવે છે, પણ પાપની સાથે ચલાવે છે. યજ્ઞ કરવા દેતો નથી, ગાયોની રક્ષા કરતો નથી. એની એક બેન છે દેવકી, એક મિત્ર છે, નામ છે વસુદેવ. વિચાર છે કે આની સાથે લગ્ન કરાવું. આ બાજુ દેવતાઓને ભૂમિ ઉપર જ્યારે પાપ વધવા લાગ્યું, ભૂમિથી સહન ન થયું, ગાયનું રૂપ લીધું અને ગઈ છે ક્ષીરસાગરની અંદર પરમાત્મા શ્રી હરિને પ્રાર્થના કરવા બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી લઈને ગયા છે ભગવાન શિવજીની પાસે, અને શિવજી જઈ અને ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. ભગવાન પ્રાર્થનાથી પ્રસન્ન થયા, દેવતાઓને કહે છે કે દેવતાઓ,
હે પૃથ્વી, ચિંતા નહીં કરો, હું મારા અંશ સહિત યદુકુળમાં પ્રગટ થઈશ અને આપના સૌના દુઃખનું હું નિવારણ કરીશ. આ બાજુ કંસનો વિચાર હતો, મારી બેન ના લગ્ન હું વસુદેવજીની સાથે કરાવું. સમય યોગ સંજોગ બેઠો અને વસુદેવજીની સાથે દેવકીના લગ્ન થયા. કંસને બહુ પ્રેમ હતો પોતાની બેન ઉપર, બહુ પ્રેમ કરતો હતો. પણ છે તો દુર્જનનો કોઈ ભરોસો નહીં. દુર્જન કેવા હોય? ક્ષણે રૂષ્ટા ક્ષણે તૃષ્ટા અને રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર. ક્ષણમાં રિસાઈ જાય, ક્ષણમાં રાજી થાય. રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે આ બધું વારંવાર ચાલ્યા કરે. આવા અવ્યવસ્થિત ચિત્તવાળા વ્યક્તિ જે હોય એ આપણી ઉપર કૃપા કરે ને, આપણી ઉપર પ્રેમ રાખે ને, એનો કૃપા પ્રસાદ પણ ભયંકર હોય છે સાહેબ. બેનને બહુ દાયજો આપ્યો દેવકીને, અને અંતે એવું કહેવાય છે કે કંસ પોતે સારથી બની અને બેનને વળાવવા માટે જાય છે. ગામના પાદરની અંદર નીકળતો હતો અને ગામના પાદરમાં જતો હતો. એ જ સમયની અંદરથી આકાશવાણીમાંથી શબ્દ ગુંજ્યા, કંસ, જે બેનનો સારથી બનીને તું જઈ રહ્યો છે, એના 8મા ગર્ભથી તારો વિનાશ થશે. કંસ શું કરવા માટે તૈયાર થયો? બેનને જોઈ કંસના મનની અંદર જે પ્રેમ હતો, પ્રેમ હટી ગયો. કારણ કે દુર્જન હતો, હમણાં એટલો બધો પ્રેમ કરતો હતો, અને પોતાના કાળની વાત આવી એટલે પ્રેમ હટી ગયો. ખડક ખેંચ્યું બહાર, બેનનો ચોટલો પકડ્યો અને મારવા માટે તૈયાર થાય. વસુદેવજી રોક્યા. કંસ, બેનને મારીશ? પાપી બનીશ. મહારાજ, તમે સાંભળ્યું નહીં? આકાશવાણીએ શું કીધું? આના 8મા ગર્ભથી મારો વિનાશ છે. હું મૂળ જ ન રહેવા દઉં. એ દેવકી રહે તો એને ત્યાં ગર્ભ સંતાન થાય ને. હું મૂળ જ ન રહેવા દઉં. મૂળ આવે, ઝાડવું હોય તો એને ફળ લાગે ને. વસુદેવજી કહે છે, કંસ, હું ક્ષત્રિય છું ને ક્ષત્રિય તને વચન આપું છું. મારા સંસાર વાટિકામાં પ્રગટ થનારા અનેક પુષ્પો, જે પણ સંતાનો હશે, એ બધા હું તને અર્પણ કરીશ. પણ તું બેનને નહીં માર. બેનને મારીશ તો પાપી થઈશ, નરકમાં પડીશ. વસુદેવજીની વાત કંસના મગજમાં બેઠી. બંનેને બોલાવ્યા અને કારાવાસમાં નાખવામાં આવ્યા. પહેલા જ દિવસે બેનને પ્રેમ કરનારો જેલની અંદર પૂરી દીધા બંને. અને આ બાજુ સમય વીત્યો. સંસાર વાટિકાનું પ્રથમ પુત્ર પુષ્પ પ્રગટ થયું. વસુદેવજીએ જે વચન આપ્યું હતું, વચનના પ્રમાણે કંસની આગળ જઈને કહે છે, કંસ, લે આ અમારી સંસાર વાટિકાનું પહેલું પુષ્પ. ચાહે તો એની સુવાસ લે, ચાહે તો ચગદી નાખ. કંસે જોયું નવજાત શિશુ હતું અને મનમાં, અરે આ તો મારો ભાણિયો કહેવાય ને. અરે હા, વસુદેવજી, મારો નાસ્તો 8મા ગર્ભથી છે. આ પહેલા એ મારું શું બગાડ્યું છે? પાછો આપી દીધો. દેવતાઓને ચિંતા થઈ, જો કંસ આવો દયાળુ થશે તો ભગવાનને આવવામાં વાર લાગશે. એટલે નારદજીને પ્રેરણા કરીને નારદજી આવ્યા કંસની પાસે. કંસની પાસે આવીને નારદજીએ કીધું, નારાયણ નારાયણ. કંસે કીધું, નારાયણ નારાયણ. મહારાજ દેવર્ષિ, આવો આવો, બેસો બેસો. કેમ છો? મજામાં? નારદજી કહે, મજામાં. નારદજીએ કંસને પૂછ્યું, કંસ, બધું કુશળ મંગળ? કંસ કહે, હા મહારાજ, બધું કુશળ મંગળ, કાંઈ વાંધો નથી. નારદજી કહે, શું ધૂળ કુશળ મંગળ? કેમ મહારાજ? તો કે ભવિષ્યવાણી યાદ છે? આકાશવાણી જે થઈ હતી યાદ છે ને?
મહારાજ બરોબર યાદ છે, દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, બરોબર મને ખબર છે. નારદજી કહે છે કયો 8મો એ તને ખબર છે? કંસ વિચાર કરવા લાગ્યો, મહારાજ આપ મુનિ, એમાંય દેવર્ષિ, આપ મને સમજાય એવું બોલો તો મને ખબર પડે ને. એટલે કમળની પાંખડી લીધી, કમળનું પુષ્પ હતું, અને કમળનું પુષ્પ કંસની આગળ રાખીને કીધું નારદજીએ કીધું, કંસ તો કે ગણ આ કમળની પાંખડીઓ કેટલી? એટલે કંસે ગણ્યું 1 2 3 4 5 6 7 ને 8. તો કે મહારાજ 8. તો કે આમાં 8મી કઈ? તો કે આ. નારદજીએ ફૂલ હતું 3 4 5 6 7 ને 8, 8 વખત ગણાવી અને 8 એ 8 8મી થઈ. નારદજી બોલ્યા, કંસ હું તો તારો હિતે જ છું એટલે તને સમજાવવા આવ્યો, તારે સમજવું હોય તો સમજ, બાકી તો નારાયણ નારાયણ. નારદજી ચાલ્યા. આ બાજુ 9 7 શિશુઓ, જે એક જ દિવસ થયો છે, એ શિશુને માં દેવકી રમાડતા હતા. કંસ આવ્યો, હાથની અંદરથી લીધું, માં દેવકી રમાડતા હતા, જૂટવી લીધું, સામે દિવાલ હતી, એ દિવાલની ઉપર ફેંક્યા અને નવજાત શિશુના પ્રાણ ગયા. દેવકીના મુખની અંદરથી અવાજ નીકળ્યો, ચીસ નીકળી ગઈ. 1 2 3 4 5 6 વખત આવું બન્યું. કંસ આવે, બાળકને મારીને જતા રહે. આ બાજુ પરમાત્માને હવે બધા પ્રાર્થના કરવા લાગ્યા કે હે પરમાત્મા, હવે પધારો, હવે પધારો, હવે પધારો, હવે પધારો, હવે તો હવે આપની રાહ જોઈ રહ્યા છીએ. 7 વાગી ગયા, હવે તો આવો, અમારે કથાનો ટાઈમ થઈ ગયો. બોલો કહીએ ને કે જ્યાં સુધી અંધારો ન થાય ને ત્યાં સુધી કાનોડાનો જન્મ કરીએ તો બધું ગંધારું ગંધારું લાગે. આ બોલ, કારણ કે કનૈયો તો આવ્યો રાતે 12 વાગે ને. મેરે પ્રીતમ બહારે આ ગઈ હૈ, અબ તો આ જાઓ, गीत मिलन के सखियां गा रही है, अब तो आजा. ભગવાનને બધા પ્રાર્થના કરવા મળ્યા કે હે હરિ, હવે તો આવો, હવે તો આવો, હવે તો આવો, હવે તો આવો. 7મા ગર્ભ તરીકે દાઉજી મહારાજ આવ્યા, શેષજી મહારાજ દોડ્યા આગળ. ભગવાને કીધું છે કે શેષજી ક્યાં જાઓ છો? તો કે તમારી આગળ રામ જન્મમાં તમારી આરે હતો ને અત્યારે તમારી સાથે. તો કે રામ જન્મમાં તો પછી આવ્યા હતા, મારી પાછળ આવ્યા હતા. પાછળ જો ને ઉતાવળા હું કામ થાવ છું? તો કે મહારાજ ત્યારે ભૂલ થઈ ગઈ હતી, રામ જન્મમાં નાનો બન્યો ને એટલે તમને વનમાં જતા, હવે તો આમાં મોટો થાવ, તમારું ધ્યાન રાખવું, તમને કેટલું ખવડાવવું, કેટલું પીવડાવવું, તમને ક્યાં ચલાવવા. અસુર આદિ બધા તમને મારવા આવે તો પેલા હું ઊભો રહું. રામ જન્મમાં નાનો હતો એટલે તમને વનમાં જતા રોકે, કારણ કે તમારી આજ્ઞાનું મારે પાલન કરવું પડે. અને આમાં હવે હું મોટો થાવ, તમારું લાલન કરવું, તમારું પોષણ કરવું. 7મા ગર્ભ સ્વરૂપે શેષ મહારાજ આવ્યા. શેષજી બહુ ઉત્પાત મચાવતા હતા. ભગવાનને થયું કે આ જો શેષ આવી રીતે જો ઉત્પાત મચાવશે તો મારી લીલા બધી ખુલ્લી થઈ જશે, અને લીલા જો ખુલ્લી થશે તો મારે જે કરવું છે તે થશે નહીં. એટલે માયાને બોલાવી, માયા આવ. પોતાની યોગ માયાને આજ્ઞા કરી, જા દેવકીના 7મા ગર્ભમાં
દાઉજી મહારાજ બિરાજમાન છે, એનું સંકર્ષણ કરો અને વસુદેવજીના બીજા પત્ની છે રોહિણીજી, એના ગર્ભમાં એને પધરાવો. પછી હું દેવકીના 8મા ગર્ભ સ્વરૂપે આવીશ, તું યશોદાજીને ત્યાં અવતાર લેજે. મને વસુદેવજી મૂકી આવશે ત્યાં, તને અહીંયા લાવશે, તું કંસને સમાચાર આપજે અને પછી તારું કાર્ય પૂરું, પછી હું એકલો બધું સંભાળવા તૈયાર છું. માયાને આજ્ઞા પ્રમાણે 7મા ગર્ભનો પ્રસવ દેવકી મહારાણીને થયો નથી. ગર્ભપાત થયો, સૌને ખબર પડી ગઈ અને બધાને ખબર પડી કે હવે જે આવે ઈ 8મો, અને 8મા ગર્ભના પ્રસવની તૈયારી કરતા હતા. કંસે બધાની જે ચોકીદારી હતી ચોકીદારી વધારી દીધી ચારે બાજુ, અને બધાએ હવે પરમાત્માને પોકાર કરવા લાગ્યા છે. તૈયારી કરવા લાગ્યા કે હવે ઠાકુર આવશે, હવે ઠાકુર આવશે અને અમારા દરેકના જે આ ભૂમિનો ભાર છે એ ભાર ઉતારશે, અમારા દુઃખોનું શમન કરશે, અમારી ભક્ત વત્સલતાની લાજ રાખશે. સૌ ગાવા મળ્યા. જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે, જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે. જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે. જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે. દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હર ખગેલા થાવે છે. દેવ ગંધર્વ યક્ષ હર ખગેલા થાય છે. દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હર ખગેલા થાય છે. દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હર ખગેલા થાય છે. સૌના સ્વીકારવા સન્માન બળે સરકાર આવે છે. સૌના સ્વીકારવાને કાજ સરકાર આવે છે. બધા દેવતાઓ તૈયાર થઈ ગયા, પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. દરેક દેવતાઓ સમુદ્રના 4 સમુદ્રના ક્ષીરસાગરમાં પરમાત્મા નારાયણ સૂતા હતા. સત્યવ્રતમ સત્યપરંતિ સત્યમ સત્યશ્ચ જોનિ નિહિતં ચ સત્યે સત્યશ્ચ સત્યમ મૃત સત્યનેત્રમ સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્નમ. જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે. 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 મંત્રી નહીં, મુખ્યમંત્રી નહીં, પ્રધાનમંત્રી નહીં, રાષ્ટ્રપતિ નહીં, જગતપતિ આવે છે સાહેબ. દેવતાઓ બધા તૈયાર થઈ ગયા. ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાન હવે પધારો. 9 વખત સત્ય કીધું છે પરમાત્માને. ભગવાનને કહે છે કે મહારાજ સત્યવ્રતમ, આપનું વ્રત સત્ય રહેશે. ભગવાન કહે છે દેવતાઓ તો કે હું આવું તો ખરો, પણ મારી શરત છે. તો કે શું? તો કે હું જે કાંઈ પણ કરું એમાં શંકા નહીં કરવાની. તો કે નહીં કરીએ. તો કે હું માખણ ચોરીશ. તો કે ઈ પણ સત્ય. કઈ માખણ ચોરીને પછી માં મને પકડશે ને પછી મને કહેશે, ત્યારે હું બોલીશ કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. તો કે મહારાજ ઈ પણ તમારું સત્ય. જે કરો એ મહારાજ સત્ય, પણ તમે આવો અને આ કંસના ત્રાસમાંથી અમને છોડાવો.
જગનું હિત કરવાને કાજ બળે સરકાર આવે તે. જગતનું હિત કરવાને કાજ બળે સરકાર આવે છે. જગનું હિત કરવાને કાજ બળે સરકાર આવે તે. જગનું હિત કરવાને કાજ બળે સરકાર આવે. સમય વીતવા લાગ્યો, ભગવાનની સ્તુતિ સર્વ કરવા લાગ્યા. ભગવાન કહે છે જાઓ પોતપોતાના આસન ઉપર, હું યદુકુળમાં અવતાર ધારણ કરીશ, ભક્તના હૃદયને આનંદ આપીશ. અને પછી તો સમય વીતવા લાગ્યો. કાર્તક માસ આવ્યો, કાર્તક માસ ગયો, માક્ષર આવ્યો, માક્ષરે ગયો, પોષ, મા, ફાગણ, ચૈતર, ચૈતરમાં રામનવમી આવી, રામ જન્મ થયો, ચૈતરે વયો ગયો. અને પછી વૈશાખ, જેઠ મહિનો આવ્યો. જીતુભાઈએ મુહૂર્ત લીધું એકમનું, અને જેઠ મહિનામાં આસરાના ગામના આંગણે કથાનો આરંભ થયો. અને જેઠે ગયો અને પછી આવ્યો અષાઢ. અને અષાઢની અંદર 12 મેઘ ખાંગા થયા. કોટે મોર ટહું ક્યાન આભે ચમકી વીજ, અમારા રુદાર બાને રાણો સાંભળ્યો. સાડી બી ડમક ડમકતા દુર્દમ દમકત મહેકત મોર મલાર ગિરા. પિય પિય શબ્દ પુતારક ચાતક પિય પિય કોકિલ કંઠ ગિરા. बहुत कड़ाका घन गिरिवर गिर गजे, और रुम बरसत बरसा घर घर घनोर गजे गिर घर घर घनोर गजे. मारे मेघ खांगा થઈ ગયા, અંધાધાર વરસાદ વરસારો. અષાઢ કારમ મેઘ ફલારમ બની બહારમ જલધારમ ચાતુર્ણકારમ મયુર પુકારમ કન્યાકારમ વિસ્તારમ. જય હો. જ્ઞાનીસ્કારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખારી. જય રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો ગિરધારી. घर ऊपर अब न पासर उभरिया, अजमल न दूतन कुंवर आलन सांवरिया रे सांवरिया. મારે મેઘ ખાંગા થઈ ગયા, અષાઢ માસ આવ્યો. અને આટલો વરસાદ વરસ્યો, આટલો વરસાદ વરસ્યો, વરસાદ વરસ્યો કે યમુનાના નીર હતા તે 2 કાંઠે યમુના વહેવા લાગી. ગુરુ પૂર્ણિમાની બધાએ પૂજા કરી. ગુરુ મહારાજ રાજી થયા. અહાડી બીજ આવે ને જો મોર ટહુકા ન કરે તો અઘરું થઈ જાય ને. બીજ કોની? તો કે રામાપીર ની 12 બીજનો ધણી. હે
કળશમાં કળા બિરાજે ને નેજામાં બિરાજે નૂર દેવળમાં બાપુ રામદેવ પીર બિરાજે ઈ તો હાથ રાખો રામા કહું કે રામદેવ દેવળ કહું કે પીર જેને રામો પીર ભેટિયા આ રામાપીર ની બીજ ગઈ ત્રીજ ગઈ ગુરુ પૂનમે ગઈ અને પછી હવે અષાઢ પૂર્ણ થયો અને શ્રાવણ આવ્યો શ્રાવણ શુક્લ પક્ષ ગયો રક્ષાબંધન આવી નારિયેળી પૂજા કરી દેવતા બધા દરિયાની અંદર ગયા રક્ષાબંધન ગઈ એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથે ગઈ ને પાંચમે ગઈ છઠ ગઈ હાતમ ગઈ ને હાતમ ના દિવસે બધાએ બહેનોએ ટાઢું ખાધું શીતળામાની પૂજા કરી અને આઠમ આવી અને આઠમ ના દિવસે આઠમ આવતી હતી અને પરમાત્માએ કીધું છે કે લાવ હવે સમય આવી ગયો છે હવે બધાનો આર્તનાદ વધી ગયો હવે અવતાર ધારણ કરું અને પરમાત્મા શ્રી હરિનારાયણ અષ્ટમીનો દિવસ બીતો સૂર્યાસ્ત થયો પરમાત્મા કહે છે કયા એવા સમય કયા એવા યોગને હું પાવન કરું કે જેનાથી મારો અવતાર લીધેલો એ સફળ થાય અને પરમાત્માને વ્યાસજી લખે છે કૃષ્ણં નારાયણં વંદે પંચભૂ શુદ્ધ થયા હતા પાંચ ભૂતો હતા ભૂ વાયુ બભૌ નભઃ એવું લખ્યું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પાંચે પાંચ વિશુદ્ધ થયા ભગવાને વિચાર કર્યો હું યદુકુળમાં અવતાર લઉં છું ને ચંદ્રવંશમાં અવતાર લઉં છું ચંદ્રમાં નિશાનાથ છે માટે રાત્રે જાઓ 27 નક્ષત્રો છે ચંદ્રમાના એ 27 ચંદ્રમાની પત્ની છે એમાંથી સૌથી વધારે જો પ્રિય હોય તે રોહિણી છે માટે પરમાત્મા કહે છે કે રોહિણી નક્ષત્રમાં હું અવતાર ધારણ કરું અને આઠમના દિવસે બરોબર રાત્રિના દિવસે સાંજનો સમય મધ્યરાત્રિ થઈ છે અને અચાનક વસુદેવજીનું તેજ હતું એ તેજ વધવા લાગ્યું અને તેજ વધવા લાગ્યું વિશુદ્ધ સત્વમ વસુદેવ શબ્દિતમ વિશુદ્ધ સત્વ વસુદેવજી તેજ વધવા લાગ્યું દેવકી મૈયાએ જોયું વસુદેવજી આટલું બધું તેજ વસુદેવજીના મનની અંદરથી દેવકીના ગર્ભમાં આવ્યા છે જો માનસી દીક્ષા છે લૌકિક દીક્ષા નથી મનથી પરમાત્મા આવ્યા છે અને એવું કહેવાય છે આઠમના બરોબર રાત્રિના 12 વાગે સ્વરૂપે પ્રગટ થયા નંદ ઘેરા નંદ ભયો નથી થયો ભગવાન 4 ભૂત સ્વરૂપે આવ્યા મા દેવકીએ જયકાર કર્યો બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન માએ સ્તુતિ કરી તમદ્ભુતં બાલકમં ભુજેક્ષણં ચતુર્ભુજં શંખ ગદા યુધાયુધમ હે બાલક આપના અંશ કહેતા આંખો સુંદર છે આપના હસ્ત પણ સુંદર છે આપના આયુધો પણ સુંદર છે
આપના હે સ્વામી, હે જગતના આદિ કરતા, આપના ચરણોમાં મારા પ્રણામ. પ્રણામ કર્યા અને પછી માં મોઢું ફેરવી ગયા. ભગવાને કીધું, કેમ માં ન ગમ્યું? કે જે વચન ચૂકે ને એ વચન ચૂકે એનું મોઢું જોતી નથી. ભગવાન કહે છે હું વચન ચૂક્યો? તો કે હા. કેમ? આ દેવતાઓ હમણાં સ્તુતિ કરીને ગયા ને, સત્ય વ્રતમ સત્ય પરંતિ સત્યમ, 9 વખત મને સત્ય કીધું અને તમે કહો છો કે હું ખોટું બોલું છું? તો કે હા. તો કઈ રીતે? યાદ કરો, વરદાન શું આપ્યું હતું? પુત્ર બનીને આવવાનું વરદાન આપ્યું હતું ને. આ તો પિતા બનીને આવ્યા. હમણાં અમારા મનુષ્ય લોકના બાળકો આવા ન હોય. અને હાથમાં હું રાખ્યું છે? આ ગદા છે ને આ પદ્મ છે ને. અમારા મનુષ્ય લોકના બાળકો રમકડા લઈને જન્મે નહીં, રમકડા તો અમે આપીએ એને. ભગવાન કહે છે એમ માં મારી સામે જો, તું કે એમ થાવ. 4 હાથ હતા, ભગવાને 2 હાથ કાઢી નાખ્યા. હવે બરોબર? કે નહીં, હજી 2 હાથની અંદર જે આયુષ છે એ કાઢી નાખો. એ કાઢી નાખ્યા. માં હવે બરોબર? ક્યાંથી બરોબર? નાના થાવ. ભગવાન નાના થયા. હવે બરોબર? તો કે નહીં, હજી નાના, હજી નાના, હજી નાના. અને એવું કહેવાય છે કે નવજાત શિશુ જન્મ્યા હોય એટલા પરમાત્મા નાના થયા. અને મા દેવકીને મનને આનંદ થયો. માને ચિંતા થવા લાગી કે હવે શું થશે. ત્યાં તો આકાશવાણી ગુંજી છે, એ વસુદેવજી આપણા મિત્ર રહે છે ગોકુળની અંદર. નંદ બાબા ત્યાં જઈ મને પધરાવો. ત્યાં કન્યાનો જન્મ થયો છે, એને લઈ આવો. કંસને સમાચાર આપજો, સૌ સારાવાના થશે. વસુદેવજી ટોપલાની અંદર પરમાત્માને બિરાજમાન કરાવે છે. 20 વર્ષનું બાળક હોય અને વિદેશ કમાવા માટે જાય અને તોય માના આંખની અંદરથી આંસુ આવી જાય. એક જ દિવસ થયો છે જન્મતાની સાથે અને પોતાના દીકરાને અળગા મોકલી દે. સાહેબ, હે વિચાર તો કરો, એ માની હાલત શું થઈ હશે. ટોપલામાં મૂક્યા છે. સિપાહીઓ હતા, એ સિપાહીઓ બહુ ગાઢ નિદ્રામાં સૂયા. બેડીઓ હતી, બેડીઓ ખુલી ગઈ અને વસુદેવ ટોપલામાં મેકી અને કનૈયાને આજ જાય છે એ આહિરના કોહડે. હે, આહિરનું ખોડું ન હોત તો ઠાકરનું શું થાત સાહેબ? હે, ગયા છે. ઝરમર 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 ધીમો 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 વરસાદ વરસે છે. વીજળીના ચમકારા થાય છે. શેષનાગજીએ છત્ર કર્યું છે, ઠાકોરને પાણી ન પડે. વીજળી ચમકારા મારતી હતી ને વીજળી જ્યારે વસુદેવજીને એમ કહેતી હોય કે વસુદેવજી રસ્તો અહીંયા સારો છે, અહીંયા સારો છે, અહીંયા ચાલો. યમુનાજીમાં જાય. યમુનાજીએ મનમાં વિચાર કર્યો, હું રોજ સાગરને મળવા જાઉં છું, આજ સાગર પોતે મને મળવા આવ્યો અને એના ચરણ સ્પર્શ ન કરું તો હું સમય ચૂકી ગઈ ગણાઈશ. યમુનાજી ઉભરાયા. વસુદેવજીને ચિંતા થઈ, હું તણાઈ જાઉં એનો વાંધો નથી, પણ મારી ઉપર જે લાલો છે એ તણાઈ જશે તો શું થશે. પરમાત્માએ પોતાનો જમણો પગ હતો, યમુનાજીને સ્પર્શ કરાવ્યો. યમુનાજી શાંત બન્યા. ગયા છે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં. બાળકને યશોદાજીના પડખામાં મૂકી યોગ માયાને લઈ અને પાછા આવ્યા છે અહીંયા મથુરાની અંદર. ભગવાન આવ્યા ત્યારે બધા સૂઈ ગયા મથુરામાં અને હવે આવી માયા. માયા આવી એટલે બધા જાગી ગયા. તમારા ઘરમાં માયા આવે ખબર પડ્યા વગર રહે નહીં ને રહે જ નહીં. બે ગાંડી થઈ જાય, 2-5 કિલો ગળામાં પીળું થઈ જાય. માયા આવીને માયા રડી. સૌ સિપાહીઓ જાગ્યા. કંસને સમાચાર પડ્યા કે મહારાજ મહારાજ દેવકીનો 8મો ગર્ભ અવતાર લઈ ચુક્યો છે. કંસ આવ્યો, હાથની અંદર લીધી. અરે આ કોણ? અબલા? આ અબલાથી મારું મૃત્યુ મારવા માટે જાય તો એ માયા હતી. માયા હાથમાંથી છૂટી અને કંસને કહે છે, કંસ
તારો કાળ તો ક્યારનોય સુરક્ષિત જગ્યાએ પહોંચી ચૂક્યો. કંસ હવે તો આફળો પાપડો થવા મળ્યો, બેનના ચરણે પડ્યો, હેરાન થવા મળ્યો, પરેશાન થવા મળ્યો. અરે બેન, મેં તારા 6 બાળકોને માર્યા, મેં તારા આમ કરી નાખ્યું. હેરાન થવા મળ્યો, કકળવા મળ્યો, રો કકળ કરવા મળ્યો. તે કંસ ભલે ને રો કકળ કરે, જે કરે તે કરે, આપણે એનું ક્યાં કામ છે? આપણે તો કામ છે ભગવાન શ્રી હરિ નંદના લાલાનું. ને ગોકુળ में भोर भई साहब एक वांसળી एक ગોવાળિયો પગ ઉપર પગ ચડાવી વાંસળીના ધીમા ધીમા સુર રેલાવતો હતો. સવાર થઈ ભગવાન યશોદાજીના ગર્ભ પડખાની અંદર બાજુમાં સૂતા છે. ભગવાન વિચાર કરે છે ક્યારનો આવ્યો છું, કોઈ બોલાવતું નથી. પછી ભગવાને વિચાર કર્યો ક્યાંથી મને બોલાવે? ખબર હોય કે હું આવ્યો છું તો મને બોલાવે ને. આ જગતને રોવડાવનારો આજ પોતે રડવાની શરૂઆત કરે છે. ભગવાન રોયા અને એ શિશુ રુદનના રોડવાનો અવાજ નંદાલયની દિવાલોએ પહેલી વખત સાંભળ્યો. માં યશોદાજી જાગ્યા અને જોયું મારે ત્યાં મારા બાળકા, મારે ત્યાં પુત્રનો જન્મ થયો. આનંદની અંદર આવ્યા, કાંઈ બોલી ન શક્યા. નંદ બાબાના બહેન છે, ઈ આવ્યા છે સુનંદાજી. શા માટે? ભાભીને ડિલિવરી આવે છે, કામકાજ માટે આવ્યા છે. ભાભીના કક્ષની અંદરથી શિશુ રુદનનો અવાજ સંભળાયો. માએ સુનંદાજીએ દરવાજા ખોલ્યા અને જોયું કોણ? લાલો. હમણાં જ જઈને મારા ભાઈને સમાચાર આપું. હાથમાં, બંને હાથમાં મીઠાઈઓ લીધી છે. નંદ બાબા ગૌશાળામાં છે, ગાયોની સેવા કરે છે. ત્યાં જાય અને કહે છે કે ઓ નંદ, ઓ ભૈયા, અરે નંદ. नंद बाबा आया. अरे सुनंदा, बावरी भाई है का? सुबह सुबह इतना मध्यम क्यों मचा रही है? का भैया, कुछ आफन आन पड़ी है का? अरे भैया, अरे भाई, तमने खबर नहीं एना गाल छे के गुलाबना गोटा छे, एनी आंखों छे के सूर्यचंद्र रूपी चमकता तारा छे, अरे एना वाळ छे के पछी आज पृथ्वी पर उगेला तमाम वृक्षों छे. अरे सुनंदा, बावरी भाई है का? आ तने कविता करता तने क्यांथी आवड़ी गई ने कविता अत्यारे शुं काम करे छे? अरे भैया, तने खबर नथी, तारी पर परमात्मा एक कृपा करी. आखू नंदालय, आखू गाम कहे छे कि मारा भाई भोला ने भोला तो भोला થઈ ગયો. तारी पर परमात्मा की कृपा करी. तेरे के हाँ भगवान का एवी कृपा करी, एवी कृपा करी, एवी कृपा करी. भैया, तुम्हारे यहाँ लालो भयो, तारा घरे आनंद थयो ने लालो भयो ने लालो भयानी बात सांभળી. अरे गोपी, अई गोपी आओ, मेरे भैया के यहाँ लाला भया. અને સૌ ગાવા લાગ્યા નંદ ભેરા નંદ भयो, जय कन्हैया लाल की, નંદ ભેરા નંદ भयो, जय कन्हैया लाल की, નંદ ભેરા નંદ भयो, जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, नंद भेरा नंद भयो, जय कन्हैया लाल की, नंद भेरा
पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद भयो जय कन्हैया लाल की हुआ हुआ जन्म नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरा नंद भयो 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 हम सब बोलेंगे हैप्पी बर्थडे टू बोलेंगे हैप्पी बर्थडे टू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू बोलेंगे हैप्पी बर्थडे टू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू नंद घेरा नंद भयो कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की नंद घेरा नंद भयो 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 कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की हाथी घोड़ा पालकी कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो
नंद के नचैया की कृष्ण कन्हैया लाल की नंद के लाला की गायों के चरैया की बंश के बजैया की कृष्ण कन्हैया लाल की। આસણા ગામના આંગણે તલાટી પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની આપ સૌને વધાય હો વધાય હો વધાય હો।